કે મંદિરે તમે કેટલી વાર જાઓ છો એ મહત્વનું નથી, પણ તમારી વાણી દ્વારા, તમારા વર્તન દ્વારા તમારા માવતર રાજી છે, તમારા મા બાપ તમારા વર્તનથી પ્રસન્ન છે કે તમારો ગમે એટલો મોટો બંગલો હોય પણ એ બંગલામાં તમારા મા બાપ તમારી સાથે જો રાજી થઈ ન રહેતા હોય ને તો એ બંગલો ઝૂંપડી કરતાય બદતર છે. પણ નાની એવી તમારી ઝૂંપડી હોય પણ તમારા માવતર તમારી ભેગા જો રાજી થઈ રહેતા હોય ને તો એ ઝૂંપડી બંગલા કરતા પણ વધારે શ્રેષ્ઠ. ઘરમાં મા બાપને ભગવાન માનીને એને હાચવો, એને રાજી રાખો. મા બાપને તમે છે ને કોઈ દિવસ કાંઈ આપીને રાજી કરી જ ન શકો, એની પાસેથી તમે લઈને જ રાજી કરી શકો. તમે જોજો તમારા ઘરની અંદર તમે તમારા પરિવાર માટે થઈને નવા કપડાં લઈ આવો તો તમે મા માટે કઈ લઈને જાઓ તો તરત એમ કે મારે આ ક્યાં જરૂર હતી, મારે શું જરૂર, તમે લીધું ભલે લીધું, મારે નો જ જોતું. એ કોઈ દી લઈને રાજી નથી થતી. પણ એ ઘરડી માને રાજી કરવી હોય ને તમે એને એમ કહો ને કે બા તમે જેવું રીંગણાનું શાક કરો ને એવું કોઈ નથી આવડતું, આજ મારે તમારા હાથનું રીંગણાનું શાક ખાવું છે, તો એ હસતા હસતા શાક કરીને ખવડાવીને એનાથી રાજી થાય છે. એ દઈને રાજી નથી થતી, આપીને રાજી થાય છે.